ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આડેધડ ખાડા ખોદી અને અધૂરા કામ મૂકી દેવાના કારણે ઝંડા ચોકથી લઈને ઝવેરી બજાર સુધી અને ભાઈ પ્રતાપ સર્કલ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને રસ્તો વન વે કરવામાં આવતા ટ્રાફિક વધુ ખતરનાક બન્યો છે. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા એક સાંધોતા તેર તૂટે તેવી હાલત જોવા મળી રહી છે. ગાંધીધામ મહાનગરપાલિકાના વિકાસ કામો હવે વિનાશ તરફ જઈ રહ્યા છે. ગાંધીધામના મુખ્ય ઝવેરી બજારમાં મહા ટ્રાફિક જામ ગઈકાલે સાંજે થયો હતો. મનપાના અધૂરા કામોના કારણે ઝવેરી મેઇન બજારમાં મહા ટ્રાફિક જામ થતાં લોકો કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન થઈ ગયા હતા. ભાઈ પ્રતાપ સર્કલથી લઈને ઝંડા ચોક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. રસ્તો વન વે કરી દેવામાં આવતા આ ટ્રાફિક જામ થયો હોવાનું લોકોનું માનવું છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જ્યાં આડેધડ ખાડા ખોદી દેવામાં આવ્યા છે તે તાત્કાલિક અસરથી તેના ઉપર કામ પરિપૂર્ણ કરવું જોઈએ. જો પરિપૂર્ણ કરવામાં નહીં આવે તો રોજબરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાશે. ચોમાસું પણ હવે ડંકો વગાડીને નજીક આવી રહ્યું છે, ત્યારે તાત્કાલિક અસરથી ચોમાસા પહેલાં આ કામ પરિપૂર્ણ થાય તે જરૂરી છે એમ વેપારીઓએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.